તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદના માહોલની વચ્ચે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો રેડ એલર્ટ સુરત સહિત અનેક જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે। રાત્રે 10 વાગ્યાથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। મનપાએ તમામ સ્થિતિનું સતત મોનિટરિંગ શરૂ કર્યું છે। તો મહત્વના સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા। ટ્રિપલ સેન્ટરથી શહેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। રાત્રે 10 વાગ્યાથી સુરતમાં અતિભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે। સીસીટીવી કેમેરાથી શહેરનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક ધોરણે હટાવવાની પણ કાર્યવાહી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી। બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ તાકીદ કરી છે। આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। દીપક, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાત્રે 10 વાગ્યાથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શું કહેશો? જી બિલકુલ વાત છે। જે સવારથી જે પહેલી સવારથી સુરત શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાય છે। ત્યારબાદ આજે રાતે 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે। કયા વિસ્તારમાંથી હજી નક્કી નથી, પણ જે નીચલા વિસ્તાર છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે। આપણી જોડે સુરત મહાનગરપાલિકાની કમિશનર સાહેબની જોડે વાત કરશું। સાહેબ, કયા વિસ્તાર છે ખાસ કરીને જ્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે છે અને હાલત છે કેવી હાલત? રાત્રે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી જે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી છે એની અંદર સુરત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર તમામ વિસ્તારોને આવરી લેવામાં આવે છે। પણ આપણે અનુભવ પ્રમાણે જોઈએ તો જે લો લાઈન વિસ્તાર છે, ખાસ કરીને ઘોડાદરા છે, પર્વત પાટિયા છે, કંગારુ સર્કલ છે, કમરૂનગર છે, સંજયનગર ઝુંપડપટ્ટી છે, એવા વિસ્તારો છે, ઉધના છે, પીટી ખાડી અને બેદવાર ખાડી, એ બધા વિસ્તારમાં આપણે પૂરેપૂરું તૈયારી રાખી છે। ઓલરેડી આપણે લોકોને ત્યાંથી ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે। શેલ્ટરો શરૂ કરવામાં આવે છે, ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા કરી છે અને અત્યાર સુધી 300 જેટલા લોકોને ત્યાં આપણે શિફ્ટિંગ પણ કરી દીધા છે। અને એની સાથે સાથે ખાડીમાંથી ઓવરફ્લો થાય, ઉપરી વાતમાં ગ્રામ્ય વિસ્તારમાં પલસાણા બારડોલી વિસ્તારમાં જે વરસાદ પડે એ પાણી અહીંયા આવે તો અહીંયા ઓવરફ્લો થઈ શકે છે। તો ત્યાં ઝડપથી ઓછા સમયમાં વધારે પાણી આવવાની જે શક્યતા, જેને ફ્લેશ ફ્લડ કહેવાય છે, એ ફ્લેશ ફ્લડની સંભાવનાને ટાળવા માટે આપણે તૈયારી કરી છે। લોકોને શિફ્ટિંગ માટે ફોકસ કર્યા છે। પોલીસ વિભાગ અને કલેક્ટર ઓફિસ સાથે સંકલનમાં રહીને જ્યાં રોડ રસ્તા બંધ કરવાનો હોય, ઘર નાલા ભરી જતા હોય તો એના માટેનું પગલાં, એસડીઆરએફ અને એનડીઆરએફના 4 ટીમો અહીંયા તૈનાત છે। એની અંદર અલગ અલગ વિસ્તારમાં બોટ સાથેનું ટીમ પણ સ્ટેન્ડ બાયમાં મૂકી દીધા છે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવ થાય તો તાત્કાલિક લોકોને રેસ્ક્યુ આપવામાં આવે એની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે। એની સાથે આ કંટ્રોલ રૂમમાં ડીજીવીસીએલ, ટોરેન્ટ એ એવા કંપનીઓની ક્લાસ 1 અધિકારીઓ, કલેક્ટર ઓફિસ અને પોલીસ ખાતામાંથી પણ ક્લાસ 1 અધિકારી અહીંયા તૈનાત રહેશે અને સંકલનની કામગીરી સારી રીતે થાય એવું આ વખતે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। સર, ખાસ કરીને વાત કરીએ, 15 દિવસમાં બીજી વખત આવી તાપમાન આવ્યું છે, તો લોકોને ઘરથી છોડીને બીજે ઘર જવું રહેવું પડે છે કે પછી સેન્ટરોમાં જવું પડે છે, તો આગળ તકેદારી શું રાખવામાં આવશે જે હિસાબે કે ખાડીને વરસાદને કારણે ખાડીપૂરને કારણે લોકો ઘર છોડીને જાય છે, તો આગળ શું આમાં તકેદારી રાખવામાં આવશે? આમાં પ્રોબ્લેમ છે એ મલ્ટી ડાયમેન્શનલ છે અને એક વર્ષમાં કે એક ટાઈમમાં એનું આપણે પૂરેપૂરું નિરાકરણ ના લાવી શકીએ। એનું કારણ છે કે શહેરનું જે વિકાસ છે એક વનસંબી અને બહુ સ્પીડમાં ચાલી રહ્યું છે, એટલે વિકાસની જે અસર છે એને આપણને ગણવામાં સમય લાગે। એટલે એના માટે એક ડીપીઆર ટોટલી જે છે ઉપરવાસ ગ્રામ્ય વિસ્તાર બધું તેને એક હાઇડ્રોલોજીકલ સર્વે કરીને એની અંદર એક પ્રેક્ટિસ કરવાનું, પ્રોજેક્ટ કરવાનું વિચાર ચાલી રહ્યું છે। પણ હંગામી ધોરણે અત્યારનું જે પરિસ્થિતિને પાર કરવા માટે આપણે જે પણ એમરજન્સી પ્રોક્યુરમેન્ટ કરવાનું છે, રેઇનનું મોનિટરિંગ માટેનું રેઇન ગેજ હોય, વધારાનું બોટ્સની સંખ્યા વધારવાની હોય, એ બધા કામગીરી અલાયદી રીતે ચાલી રહ્યું છે। તો આમાં આપણે તકેદારીના ભાગરૂપે પણ કામ કરવાનું, રાહતનું પણ કામ કરવાનું અને ભવિષ્યનું આયોજનની પણ કામ કરવાનું, આ ત્રણેય સ્તર ઉપર કામગીરી અત્યારે ચાલી રહી છે। સર, વાત કરીએ જે નીચલા વિસ્તાર છે એના સિવાય જે ઉપરા વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયું છે, ખાસ કરીને લક્ષ્મી હોય કે વટાર હોય, આઝાદનગર હોય, ઉધના હોય, એવા વિસ્તારો છે જ્યાં કોઈ વર્ષોથી પાણી નથી ભરાતા, હમણાં ભરાય છે, તો એના માટે શું તકેદારી રાખવામાં આવશે ને ત્યાંની લોકો કેવી રીતે શિફ્ટ થશે? અત્યારે ક્લાઇમેટ ચેન્જ લીધે ઓછા સમયમાં વધારે પાણી આવે। હું દાખલા તરીકે એમ કહી શકું કે 1 કલાકની અંદર માન લો કે 4 ઇંચ કરતા વધારે વરસાદ આવે તો પાણીનો ભરાવ ખૂબ થવાની શક્યતા છે, કારણ કે જે સ્ટોર્મ વોટર ડ્રેનેજને આપણે જે મૂક્યું છે એ વર્ષો પહેલાની ડિઝાઇન હોઈ શકે છે અને એમાં અત્યારે કેપેસિટી ફૂલ થઈ ગયું છે। હવે આપણે મોટા ડિઝાઇન કરવાનો એટલે લાઈન વધારે નાખવાની કામગીરી એ બધા આપણે કરી રહ્યા છીએ। તેમ છતાં અત્યારે જે હંગામી ધોરણે
પાણીનો નિકાલ ઝડપથી થાય એના માટે આપણે હાઈ પ્રેશર પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અત્યારે જે બનાવ બની રહ્યો છે કે કોમ્પ્લેક્સમાં અને શોપિંગ કોમ્પ્લેક્સના અન્ય વિસ્તારોમાં બેસમેન્ટમાં પાણી ભરી રહ્યું છે, એના માટે આપણે જરૂર જણાય તો આજુબાજુના જે ઔદ્યોગિક એકમો છે એમની પાસેથી પણ મદદ મેળવીને પણ આપણે સાધન પૂરું પાડીને આ પાણીનું નિકાલ કરવાનું કામ આપણે કરી શકીએ છીએ. એની તૈયારી રાખવામાં આવેલી છે. સાહેબ, હાલ કેટલા વિસ્તાર છે એવા જ્યાંથી રેસ્ક્યુ કરીને સુરત મહાનગરપાલિકાની ટીમ છે જે સેન્ટરમાં મૂકવામાં આવ્યું છે? અત્યારે જે ફોકસ વિસ્તાર છે એમાં લિંબાયત ઝોનના છે અને ઉધના ઝોનના છે. ખાસ કરીને સંજયનગર, ઝુંપડપટ્ટી ને એવા વિસ્તારમાં આપણે ફોકસ કરીએ છીએ, જે રેગ્યુલર ત્યાં પાણી ભરાવાની શક્યતા છે અને દર વર્ષે આપણને અનુભવ પણ મળી રહ્યું છે. એમાં આપણે ખાસ ફોકસ કરી રહ્યા છીએ. સાહેબ, કેટલા ટોટલ આંકડામાં વાત કરીએ તો કેટલા જણને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અત્યાર સુધી એ પ્રગતિ હેઠળની કામગીરી છે, તો અત્યાર સુધી જે છેલ્લો આંકડા છે એમાં 300 જણા શિફ્ટ થઈ ગયા છે અને હજી રાત્રે સુધી એ લોકોને શિફ્ટ કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. જી બિલકુલ. સાથે સુરત મહાનગરપાલિકા કમિશનર જોઈ શકાય છે જે હિસાબે જે આખું સેન્ટર તૈયાર કરેલું ICCC માં તમામ જગ્યાને પાણી છે કે પછી ઓવરફ્લો થયેલા હોય કે ખાડીમાં વધારે પાણી છે એનું બધાને દિવસે મોનિટરિંગ કરવામાં આવશે. અને ખાસ કરીને રાતના 10-11 વાગ્યાથી લઈને સવારમાં 4 વાગ્યા સુધી અતિ ભારે બારિશને જે હાલત આપવામાં આવ્યું છે તેને લઈને સુરત મહાનગરપાલિકા છે પહેલાથી સતર્ક થઈ ગયું છે. અને હાલ વાત કરીએ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા જે નીચલા વિસ્તારમાં રહેતા લોકો છે એનો રેસ્ક્યુ પણ ચાલુ કરી દીધું છે. ને સેન્ટરમાં જેમ કે સ્કૂલ હોય, આંગણવાડીઓ ત્યાં સેફ્ટ કરવા પણ ચાલુ કરી દીધું છે. એ લોકો માટે રહેવા ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમ સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગેન્દ્ર તે હિસાબે કે એ લોકો માટે રહેવા ખાવાનું અને રાત રોકાવાનું એટલે તમામ સુવિધા કરી દેવામાં આવશે. અને હાલ જે નીચલા વિસ્તાર છે ત્યાંથી હજી રેસ્ક્યુ પણ ચાલુ છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ પણ તાકીદ કરી છે. જ્યારે મનપાએ તમામ સ્થિતિનું સતત મોનિટરિંગ પણ શરૂ કર્યું છે.